તો નવસારી શહેરની સૌથી પહેલા વાત કરીશું ધોધમાર વરસાદને 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પાણી થયા। રિંગ રોડથી છાપરા રોડ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ નવસારીની આ સ્થિતિ જોવા મળી। 2 કલાકમાં 1 ઇંચ વરસાદ અને રસ્તાઓ ફરી એક વખત જળ તરબોળ થતા જોવા મળી રહ્યા છે। આ સીધા દ્રશ્યો નવસારીના છે। વહેલી સવારનો આ સમય અને વહેલી સવારે હોય તે જોવા મળી રહ્યું છે, કારણ કે 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારીમાં ચીખલીની વાત કરીએ, ત્યાં વહેતી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો। 19 ફૂટ ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદી 12 ફૂટ પર પહોંચી છે। નદીની સપાટી વધતા હવે ચીખલી રિવરફ્રન્ટ નજીકનો એક કોઝવે પણ ઓવરફ્લો થયો છે। નદી કિનારે આવેલ મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ જુઓ, આ નવસારીના દ્રશ્યો છે કે જ્યાં ચીખલીમાં પણ વહેતી કાવેરી નદીની સપાટીમાં વધારો। જે પ્રકારને હાલ નવસારીની સ્થિતિ વહેલી સવારથી જોવા મળી રહી છે, ચીખલીના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે। સાથે જ નવસારી શહેરમાં પણ જળ તરબોળની જે આખી સ્થિતિ જોવા મળી રહી છે। આ મહાદેવનું મંદિર જુઓ કે જે આખું આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે કાવેરી નદીની જળ સપાટીમાં વધારો 19 ફૂટની તેની સપાટી અને તે 12 ફૂટ પર પહોંચી ગઈ હોય તે ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે જો વરસાદની તીવ્રતા આટલી જ રહી તો કાવેરીમાં પણ પાણી વધે તેવી શક્યતા છે અને તેની ભયજનક સપાટીની નજીક પહોંચે તેવી પણ શક્યતા। પરંતુ 12 ફૂટ પાણીમાં પણ કેવી હાલત ચીખલીમાં થઈ છે તે આપની સ્ક્રીન પર છે। તો નવસારીમાં જે પ્રકારની હાલ સ્થિતિ છે તેને લઈને જ સંવાદદાતા નિલેશ ગામિત સાથે લાઈવ વાત કરીશું। નિલેશ, હાલ શું પરિસ્થિતિ છે નવસારીની? અલગ અલગ દ્રશ્યોમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદને શહેર પાણી જોવા મળે છે। કાવેરીમાં પણ પાણીમાં વધારો થાય છે અને જળ તરબોળ ત્યાં પણ જોવા મળે છે। હાલની લેટેસ્ટ પરિસ્થિતિ શું છે? જી હાર્દિક, સમગ્ર જે કંઈક નવસારી જિલ્લામાં વરસાદી માહોલની વાત કરીએ તો ગત રોજથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે દ્રશ્યો છે નવસારી શહેરના જે અલગ અલગ વિસ્તારના મંકોડિયા વિસ્તારના દ્રશ્યો છે। સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે અને જેને કહી શકાય કે રિંગ રોડ છે, એ રિંગ રોડ એ મુખ્ય માર્ગ કહેવાય છે। શહેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવતો હોય છે। એ રિંગ રોડ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને લોકોએ આવન જાવન કરવું મુશ્કેલ થઈ પડ્યું હતું। વાહન વ્યવહાર પર સીધી અસર થઈ છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વાહન વ્યવહાર માટે જે વપરાતો રિંગ રોડ છે ત્યાં પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમાં પાણીને પગલે નવસારી શહેરનો જે કંઈક મુખ્ય માર્ગ છાપરાથી લઈને જે મંકોડિયા સુધીને જોડતો જે મહત્વનો માર્ગ છે એ માર્ગ પર પાણી ફરી વળ્યા છે। તદુપરાંત નવસારી શહેરની જે કંઈ નદીઓની વાત કરીએ તો કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે। ખાસ કરીને 19 ફૂટની જે ભયજનક સપાટી ધરાવે છે સપાટીમાં વધારો થયો છે। કેચમેન્ટ એરિયામાં એટલે કે વાસદા વિસ્તારમાં વરસેલા વરસાદની સીધી અસર આ વિસ્તારમાં થાય છે, જેને લઈને જે કાવેરી નદીની જે કંઈક સપાટી વધી છે અને જે કહી શકાય કે અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। ગત રોજથી જે વરસી રહેલો વરસાદ, ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરની જે કંઈક હાલત વધુ જે કંઈક બગડી શકે તેવા પ્રકારના સંજોગો ઊભા થયા છે। જી હાર્દિક, બિલકુલ આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારની હાલ નવસારીની સ્થિતિ જોવા મળી રહી છે, આ 2 દ્રશ્યો જ અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં નવસારી શહેર, અમારા સંવાદદાતા એ મંકોડિયા વિસ્તારમાં હતા અને ત્યાં પણ હવે જળ ભરાવાની સ્થિતિની શરૂઆત થઈ ગઈ હતી। આ સાથે જ ફરી એક વખત કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે, તે હવે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે। વરસાદની તીવ્રતા હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં નવસારીમાં ચાલુ છે અને જો આવી જ રીતેનો વરસાદ રહ્યો તો શક્યતા છે કે વધુ પણ વરસાદ આવી શકે છે। સંવાદદાતા નિલેશ ગામિત સતત અમારી સાથે જોડાયેલા છે। નિલેશ, સવાલ એ થાય છે કે અત્યારે વરસાદની તીવ્રતા એટલી જ છે અને બીજી તરફ કાવેરીની પણ જે જળ સપાટી છે તેમાં વધારો થયો છે। શું એ અલગ અલગ વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે? કારણ કે જો ભયજનક સપાટીની પાર જાય છે તો અનેક ગામોને નુકસાન થઈ શકે છે અને આ સાથે જ સુરક્ષા દળોની હાલ શું વ્યવસ્થા?
જી હાર્દિક, જે ગત રોજથી જે વરસાદ વરસી રહ્યો છે એને પગલે નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે. એમાં ખાસ કરીને પૂર્ણા, અંબિકા અને કાવેરી જે 3 નદીઓ છે એમાં મહત્વની કાવેરી નદી છે એ સીધી જે કહી શકાય કે બિલીમોરા શહેરને સીધી અસર કરતી હોય છે, બિલીમોરા નજીકથી પસાર થતી હોય છે. એને લઈને બિલીમોરા શહેરને એલર્ટ કરવામાં આવ્યું છે. તદુપરાંત કાવેરી કાંઠાના જે 12થી વધારે ગામો છે, હરણ ગામથી લઈને ચીખલી વિસ્તારના અલગ અલગ ગામો છે ચીખલી તાલુકાના, એમને એલર્ટ કરવામાં આવ્યા છે. તદુપરાંત જે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તદુપરાંત જે ગત રોજથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ વધુ વરસાદ વરસે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મેજર જે કંઈ મહત્વના જે કંઈક પગલાઓ પણ લેવામાં આવ્યા છે. જે તલાટીથી માંડીને ટીડીઓથી માંડીને અલગ અલગ જે અધિકારીઓ હોય છે એમને પોતાના સ્થળ પર રહેવા, પોતાના જે કંઈક કામના સ્થળે રહેવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત સમગ્ર જિલ્લાની જે કંઈક નદીઓ છે, નદીઓના કેચમેન્ટ એરિયામાં વરસતો વરસાદ છે એના પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ નવસારી જિલ્લાને સીધી અસર કરે છે. એને લઈને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદ પર તંત્રની સીધી નજર છે. હાર્દિક. નિલેશ, અત્યારે નવસારી શહેરની વાત કરીએ તો અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તે ચિંતા ઊભા કરી રહ્યા છે. આખી સોસાયટી જળ તરબોળ જોવા મળી રહી છે. એ કયા વિસ્તાર છે કે અત્યારે સૌથી વિકટ પરિસ્થિતિ આટલા વરસાદમાં જોવા મળી રહી છે અને ત્યાં હાલ એ રહીશોનું શું કહેવું છે? કારણ કે અલગ અલગ વિસ્તારના જે આકાશી દ્રશ્યો છે કે જે ઉપરથી લેવામાં આવ્યા છે, આખી સોસાયટી પાણીથી ભરાઈ ગઈ છે. એ કયા વિસ્તારો? જી હાર્દિક, આજે નવસારી શહેરમાં કેટલાક આજ બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થયો છે. પહેલા રાઉન્ડમાં જે સ્થિતિ નિર્માણ થઈ હતી જેને લઈને મુખ્યમંત્રીએ પણ મુલાકાત લેવી પડી હતી અને સમગ્ર જે કંઈક ઘટના ઘટી હતી, જે વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું હતું, જેને લઈને મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. નવસારી જિલ્લાના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. હવે મહાનગરપાલિકા વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એમાં બીજા રાઉન્ડમાં આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય તેવા સંજોગોને પગલે નવસારી શહેરના આજે દ્રશ્યો જે આપણે સ્ક્રીન પર ચાલી રહ્યા છે એમાં ગ્રીન પાર્ક સોસાયટીના દ્રશ્યો છે. ગ્રીન પાર્ક સોસાયટીમાં ડ્રેનેજની જે કંઈક વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો દર વખતે નિર્માણ થાય છે. આ જ પ્રકારની સ્થિતિ નવસારી શહેરની અલગ અલગ જે કંઈક સોસાયટીઓ છે એમની છે. ડ્રેનેજની વ્યવસ્થા પહેલા જ બિલ્ડરો દ્વારા ડેવલપમેન્ટ અને ખાસ કરીને કાંસ, કુદરતી કાંસ જે પાણીના નિકાલ માટેની કુદરતી કાંસો હોય છે એના પર દબાણ હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થાય છે. નવસારી શહેરનો જે પોસ્ટ વિસ્તાર ગણાય છે એમાં સરબતિયા તળાવ છે. સરબતિયા તળાવ વિસ્તારમાં જે રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ત્યાં કોઈ પણ પ્રકારની ડ્રેનેજની વ્યવસ્થા કર્યા વગર ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે જેને લઈને એ વિસ્તારમાં પણ પાણી ભરાવાનો બનાવ બન્યા છે. એટલે જે ખાણીપીણીનો મહત્વનો વિસ્તાર ગણાય છે લુન્સીકુઈ વિસ્તાર, સરબતિયા તળાવ વિસ્તાર, એમાં પણ હજુ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ તળાવ હવે છલોછલ ભરાઈ ચૂક્યું છે. તેવા સમયે હજુ વધુ વરસાદ વરસે તો શહેરના અલગ અલગ વિસ્તારનું આવતું પાણી સરબતિયા તળાવ વિસ્તારમાં થઈને જાય છે તો તળાવનું પાણી જશે ક્યાં, એ પ્રકારના મહત્વના સંજોગો ઊભા થયા છે. હાલ જે વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નવસારી શહેરના જે કંઈક મહાનગરપાલિકાના કમિશનરથી માંડીને મેયરથી માંડીને અલગ અલગ જે કંઈક અધિકારીઓ છે વિવિધ વિસ્તારોની મુલાકાત રહી રહ્યા છે અને ખાસ કરીને વરસાદી પાણીનું જે કંઈક ભરાવો ન થાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ ડ્રેનેજની અપૂરતી વ્યવસ્થા નવસારી શહેરને સતાવી રહી છે. હાર્દિક. આભાર નિલેશ, સમગ્ર માહિતી બદલને. આપ પણ સાવચેતી રાખજો કારણ કે આ વરસાદી પાણી હવે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ દ્રશ્યો અલગ અલગ સોસાયટીઓના નવસારી શહેરના આપની સ્ક્રીન પર કે જ્યાં ક્યાંક ને ક્યાંક ડ્રેનેજની અપૂરતી વ્યવસ્થા અને તેના કારણે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. તો આ હતી નવસારીની